વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વરાછા બેંકના ઓડિટોરિયમમાં પર્યાવરણ વિશે કાર્યક્રમનું આયોજન. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સંકલ્પ હતો 70,000 વૃક્ષો વવાઈ ગયા છે. આ વર્ણન સુધી અયોધ્યા સુધી એની શેરીઓમાં પણ વૃક્ષો વવાના છે. તમે અહીંયા દ્વારકા જાઓ કે સોમનાથ જાઓ, જતા હો તો વૃક્ષો જે કે સ્ટાર એ વૃક્ષો દેખાય. આ બહુ મોટું અભિયાન થયું છે. માનવ કલ્યાણનું શ્રેષ્ઠ કાર્ય હોય તો એ વૃક્ષારોપણ છે અને જે કે સ્ટારે કામ કર્યું છે. શૈલેષભાઈ, નંદેશભાઈ આજે અહીંયા સુરત નથી એટલે નથી આવી શક્યા, પણ એમના કાકા કેશુભાઈ લુખી અહીંયા ઉપસ્થિત છે, લાભુબેન છે, એમને જોરદાર તાળીથી. હમણાં એક મહેમાન સામે આવ્યા છે, રાઘવ દાદા માયાણી. મારે એનો પરિચય તમને આપવો છે. આમ તો 82 વર્ષના છે, મોટી ઉંમર છે. 65માં અમદાવાદમાં એ બીએસસી બીએડ થયેલા. બીએસસી બીએડ એવો તો 65માં અત્યારે એના દીકરાને જમાઈ દાદાને એટલા બધા હાચવે છે, એટલા બધા હાચવે છે, રેઢા મૂકતા જ નથી. ગમે ત્યાં જવું હોય તો સાથે દાદાને હાચવવા પડે એમ છે. હું કરવા એ પછી તમને કહું. શિક્ષક તરીકે 350 રૂપિયા પગાર હતો, પણ એ 350 રૂપિયાના પગારમાં નોકરી કરતા કરતા હાસાની ગામમાં 100 વીઘા. આજે ને તો શું તો કે મારે છે 100 વીઘા જમીનમાં દૂરના 2 ખેતર છે ને એ અમે ભાડેથી વાવવા આપી દીધા છે. નાનો ખેતર ગામની બાજુમાં અમે ત્યાં 20,000 પગાર હતો, પણ અત્યારે 60,000 પેન્શન આવે છે. હવે સવાલ એવો છે કે જો દાદા 85 પૂરા કરશે તો આટલો હાજર એ માયાણી પરિવારને ગામડામાં ભેગો કર્યો, ત્યાં માતાજીનું મંદિર કર્યું, વાડી કરી, ગામડે રહેતા અહીંયા સુરતમાં માયાણી પરિવારને ભેગો દાદાએ કર્યો. અને હવે છેલ્લી વાત કરી દઉં, દર વર્ષે હોસ્ટેલે આવે અને 11,000 રૂપિયાનો ચેક આપે છે. જીવે ત્યાં સુધી આપવાનો, 100 વર્ષ જીવવા જોઈએ. કારણ કે દાદાને કોઈ તકલીફ ન પડવી જોઈએ. મર્યા પછી ઓશિકાની જરૂર નથી. જીવો તમે એવું ને જીવતા હોય તે રૂમમાં હાચવે તમે. બસ આવું જીવન જીવાય એટલા માટે, સારી સમજણ કહેવાય એટલા માટે આ વિચારોનું વાવેતર થાય છે. કઈ ઋતુ હાલે છે? ચોમાસું છે કે ઉનાળો છે? ઉનાળો હતો એમાં ચોમાસું આવી ગયું. સારું કેવું પરિવર્તન આવ્યું છે. ઉનાળામાં ચોમાસું આવે, શિયાળો ટૂંકો થતો જાય, ઠંડી ઓછી થતી જાય, અને ચોમાસા તો ઓલા પાનામાં જેમ હોય ને, પાનું એ ગમે ત્યાં પડે એમ ચોમાસું ગમે ત્યારે આવે. વરસાદ હોય, એક બાજુ તડકો હોય. આ ઋતુની ભયંકર વિષમતા ઊભી થઈ છે. આવું કેમ થયું? અને આવા અસંખ્ય પ્રશ્નો થાય. પવન કેમ આવે? ક્યારેક આમથી આવે, ક્યારેક આ બાજુથી આવે. તો પવન ઊભું થવાનું કારણ શું? જો તમારે પર્યાવરણને સમજવું હોય તો આ પ્રશ્નોના જવાબો ખબર હોવી જોઈએ. ઋતુ કેમ બદલાય છે? વાવાઝોડા કેમ આવતા હશે? આ વરસાદ આવવાનું વિજ્ઞાન શું? ક્યારે વરસાદ આવે ને ક્યારે ન ચાખ્યું છે? તો મીઠું જ હોય, સરસ પાણી હોય, પણ એ જ પાણી પડે છે અને દરિયામાં જતું રહે છે. એ જ પાણી છે અને એને ચાખો કેવું હોય? તો આવું કેમ હશે? આવા અસંખ્ય પ્રશ્નો છે. એટલે પહેલા તો પર્યાવરણ એટલે શું, આ પ્રકૃતિ એટલે શું, એને સમજવાની જરૂર છે. પણ સાહેબે
વૃક્ષ નારાયણની વાતો કરી, પ્રકૃતિ માતાની વાતો કરી, એટલે એ અર્થમાં જો કેવું હોય તો મારે એવું કેવું છે, આપણે છે ને પરમાત્માને પિતા કહીએ છીએ, પ્રકૃતિને માતા કહીએ છીએ. એટલે પરમ પિતા પરમાત્માએ માતા પ્રકૃતિની મદદથી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. આ સારનો ભાવ છે. વિજ્ઞાન એવું કહે છે કે વિજ્ઞાન આ કુદરત કેમ સર્જાણી, સૃષ્ટિ કેમ સર્જાણી, તો આ જે પ્રકૃતિના ઘટકો છે એનું સંયોજન અને વિઘટનમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. આ વિજ્ઞાન છે. મારે આજે તમને વાત કરવી છે પર્યાવરણ એટલે શું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, પણ આને આપણે સમજીએ છીએ ખરા? કોઈ પણ વસ્તુને જો સમજીએ ને તો આપણને દિશા મળતી હોય છે. ક્લાઇમેટ ચેન્જ એટલે શું, જળવાયુ પરિવર્તન એટલે શું, એન્વાયરમેન્ટ એટલે શું, ઇકોસિસ્ટમ એટલે શું, આ શબ્દો સાંભળીએ છીએ પણ એને સમજવાની જરૂર છે. તો વૃક્ષ વાવવાનું મન ઓટોમેટિક થશે. એટલે આપણી ફરતે રહેલા જુદા જુદા ઘટકોની જે આજુબાજુ છે એ બધાને ભેગા કરીએ તો આપણો દા છે. આ કુદરતી સંસાધનો સારા તો રાષ્ટ્ર સુખી. એટલે આ કુદરતી સંસાધનો બહુ મોટું મહત્વ છે. એના વિશે પણ બહુ મોટી કડી છે. એમાં મારે કે વૃક્ષ હોય, વૃક્ષ ઉપર ફળ આવે, પક્ષીઓ ખાય, અને પક્ષીઓ જ્યારે જંગલમાં ફરે ત્યારે એના બીજ પાછા ઝડકના રૂપે પડે તો ફરી વૃક્ષ થાય કે ન થાય. આ સિસ્ટમને ઇકોસિસ્ટમ કહેવાય. કુદરત એકબીજાથી આખી પૃથ્વીને રાખે છે. આપણે ક્યારે જોયું છે કે જ્યારે જીવ એમાંથી ચેતના જતી રહે અને થોડાક કલાક થાય ને તેમાં જીવાત પડે, શું કરવા પડતી હશે? એનો નાશ થઈ જાય, એ પાછું માટી બની જાય. આ કુદરતની રચના છે. અરે માણસ જેવો માણસ જો મૃત્યુ પામે ને 12 કલાક થાય ને તો અંદર તમને દુર્ગંધ આવે, કારણ કે અંદર જીવાત શરૂ થાય છે. આવું કરવાનો આશય એ છે બધા જીવતા હોત તો પ્લાસ્ટિકની માફક આપણે શું કરે આપણા બોડીમાં, એટલે એનો ઓટોમેટિક અંત આવે. આ કુદરતની આ ઇકોસિસ્ટમ છે. એ ઇકોસિસ્ટમને આપણે તોડી નાખી છે, હવાને ગરમ કરી દીધી છે, પાણી જમીનમાંથી ખેંચી લીધું છે, અરે જમીનમાંથી આપણે ખનિજ કાઢી લીધા છે, વૃક્ષનું નિકંદન થઈ ગયું છે. પરિણામે આ બધી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. આ એક પછીની આજુબાજુની સિસ્ટમ હોય છે. આ વૃક્ષ છે ને એ મને એમ છે તમામ પ્રશ્નનો એક જો સોલ્યુશન એક કેવું હોય તો વૃક્ષ વાવો એ છે. એ વૃક્ષ છે. તમે ક્યારે વૃક્ષ વધુ છે? વર્ષો સુધી અમે જોતા વરાછા રોડ ઉપર હોઈએ, એના કરતાં મોટા વરાછા જઈએ ને તો થોડુંક તાપમાન ઠંડુ હોય. એનું કારણ વૃક્ષ છે. હવાને ઠંડી રાખવાનું કામ વૃક્ષ કરે છે. પાણીને અંદર ઉતારવા પશુ પંખીને પૂજીએ. અરે સાપ જેવા સાપને પણ આપણે નાગ દેવતા કહીએ છીએ, અને વર્ષ આવે તો નાગને કંઈ ધરવા માટે આપણે મૂકવા જઈએ છીએ. આપણે કીડીને પણ આપીએ છીએ. સવારે ઉઠીએ છીએ તો ગાય કે કૂતરા માટે રોટલો પણ નાખીએ છીએ. આ પ્રકૃતિના ઘટકો છે. એ બધા જીવશે ને તો જ પર્યાવરણ સારું રહેશે. કીડી પણ તમે જોજો, નાનકડો તમારો કોઈ મીઠાઈ કે વસ્તુનો દાણો પડ્યો હશે, થોડી વારમાં કીડી ત્યાં આવશે, એને ખાઈ જશે. આ પ્રકૃતિની રચના છે, જેથી કરીને એનો નાશ થઈ જાય અને એની માટી થઈ જાય. આટલા બધા વૃક્ષો છે. વૃક્ષનું શું થાય છે? તો વૃક્ષ જ્યારે કપાઈ જાય તો લાકડું થઈ જાય, અને લાકડું થાય તો ફર્નિચર થાય. ફર્નિચરમાં ઉધઈ લાગે પછી શું થાય? હળી જાય. હળી જાય પછી શું થાય? માટીમાં ભળી જાય. આ માટીમાંથી ઉદ્ભવે છે અને માટીમાં પાછું ભળી જાય છે. આને ઇકોસિસ્ટમ કહેવાય. અને ઇકોસિસ્ટમને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે બેટરી ચાર્જિંગ કરીએ છીએ, જ્યાં લાઈટ વાપરીએ છીએ કે નથી વાપરતા? સવારે ઉઠીએ છીએ, નાહીએ છીએ, પાણી વાપરીએ છીએ કે નથી વાપરતા? નાસ્તો કરીએ છીએ, ફ્રૂટ ખાતા હોય, જે ખાતા હોય, આખરે તો વનસ્પતિ આપણને આપ્યું છે કે નથી આપ્યું? આપણે અહીંયા સુધી આવ્યા
આપણે વાહનનો વપરાશ કર્યો તો ડીઝલ વાપર્યું કે ન વાપર્યું, આપણે શું વાપરતા? આ કુદરતી સંસાધનોનો ઉપયોગ કર્યા વગર આપણે જીવી શકવાના નથી, પણ એનો કરકસર ભર્યો ઉપયોગ કરો, એનું પ્રદૂષણ અટકાવો, એ આશય છે પર્યાવરણ દિવસ મનાવવાનો. અને આ બધું થયું છે, ઇકોસિસ્ટમ ખોરવાણી છે, એનું કારણ વસ્તી છે, એનું કારણ શહેરીકરણ છે. આપણે રહીએ છીએ ને અત્યારે, પણ આ કેટલા વૃક્ષો હતા અગાઉ ખબર છે બધા. અને આ જ વર્ષે છેલ્લા 2 વર્ષમાં સુરતમાંથી બુલેટ ટ્રેન પસાર થઈ, સુરતમાંથી ગુડ ટ્રેન પસાર થઈ, આઉટર રિંગ રોડ બન્યો, કેટલા વૃક્ષો કપાણા છે. પરિણામે આ ગરમી વધી રહી છે, ઋતુચક્ર બદલાઈ ગયા છે, વારંવાર વાવાઝોડા આવે છે, વરસાદ ગમે ત્યારે આવી જાય છે. આ બધું થવાનું કારણ આપણે પર્યાવરણને ડિસ્ટર્બ કર્યું છે. હવે તમારો સવાલ કે આ પવન કેમ આવે છે, વિચાર આવ્યો તો હો ક્યારે પવન કેમ આવે છે? પૃથ્વી ગોળ છે એ તો માનો છે ને બધા. પૃથ્વી ગોળ છે, પૃથ્વી ફરે છે. પૃથ્વી એના ધરીમાં તો ફરે છે, પણ સૂર્યના ફરતી પણ ફરે છે. હવે તમે હાથ પણ આમ હલાવો ને તો પવન અથડાશે, આમ હાથ હલાવો તો પવન અથડાશે ને. તો પૃથ્વી એટલું ફરે છે તો પવનમાં રહેલા કણો થોડા હડસેલાય કે ન હડસેલાય? એનાથી પવન થાય કે ન થાય? આ બહુ સિમ્પલ વાત છે. એટલે આ પૃથ્વી ફરે છે એક કારણ. પૃથ્વીમાં ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ છે કે નહીં? અને ત્યાં બરફ છે કે નથી બરફ? અને વચ્ચે વિષુવવૃત્ત આવે તો ત્યાં ગરમી છે કે નથી ગરમી? યાદ રાખજો, જ્યારે ગરમ ને ઠંડા 2 વસ્તુ ભેગી હોય અને અહીંયા કણ ગરમ થાય, ત્યાં કણ ઠંડા થાય. ગરમ કણ હંમેશા ઊંચા જાય અને ઠંડા કણ નીચે આવે, પવનનું સર્ક્યુલેશન શરૂ થાય. આ ઇકોલોજી છે, ઇકોસિસ્ટમ છે, એટલે પવન આવે છે. આપણે શિયાળો શું કરવા આવે? એ પૃથ્વીનું જે ફરવું એની દિશા, હું તો સાયન્ટિસ્ટ નથી, પણ એ દિશા હિમાલય બાજુથી પવન શરૂ થાય છે એટલે ઠંડી આવે છે. અને ઉનાળામાં સૂર્ય બરાબર માથે આવે છે એટલે ગરમી પડે છે. અને ગરમી પડે છે એટલે આ સમુદ્રનું પાણી બાષ્પીભવન થઈને ઉપર જાય છે. પણ ખાલી બાષ્પીભવન થઈને વાદળું બંધાય એનાથી વરસાદ ન આવે. એને પવન જે આવે છે એ પવન વાદળાને ખસેડે છે અને જાય છે. પણ ખાલી ખસેડવાથી પણ વરસાદ ન આવે. એ વાદળામાં જે ભેજ હોય એને ઠંડો પાડવા માટે વૃક્ષો જોઈએ, પૃથ્વીનો પોતાનો ભેજ જોઈએ. એ વાતાવરણ થાય ને ત્યારે વરસાદ. એવું લાગે કે આપણે આપણા જીવન માટે કંઈક કર્યું ગણાશે. આ પર્યાવરણની ચળ ઊંડા જતા રહ્યા છે. આ ગરમી પડે છે ને એનું એક કારણ પૃથ્વી પાણી વગરની થતી જાય છે. અરે નદીના બાજુમાં આપણે રહેતા હોય તો 100 ફૂટે પાણી નથી આવતું. આ પાણી કેટલું ખેંચાઈ ગયું છે, પાણી લીધા જ કરીએ છીએ, અંદર રિચાર્જ નથી થતું. એટલે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. અને ત્રીજું છે લાઇટ, વીજળીનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. આપણે ધંધા ઉદ્યોગ બંધ કરી શકીએ એમ નથી. અહીંયા બેઠા છીએ તો લાઇટ બંધ કરી શકીએ એમ નથી. આ કુદરતી સાધનોનો ઉપયોગ તો કરીએ જ છે ને કરવો જોઈએ, માણસને જીવવા માટે જરૂર છે. પણ આપણે ઓછામાં ઓછો, મંજીભાઈ વાત ન કરો, આપણે ઓછામાં ઓછો એ વીજળીનો ઉપયોગ થાય એવું આપણે કરવું છે. કારણ વગર પ્લીઝ. એમાં એનો વાંક નથી, સંભળાય છે બેન ઓછું. મંજીબેન ખબર નથી, એને કહો ને બાજુ. મનુભાઈ તમે કહો. સોરી, વીજળીનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. તમને એમ થાય કે વીજળી ઓછો ઉપયોગ કરીએ તો શું ફરક પડે? વીજળી તમારે ત્યાં આવે છે તો વીજળી જ છે, પણ વીજળી ઉત્પન્ન કરવા માટે કેટલો કોલસો વપરાતો હશે, કેટલું પાણીને ટર્બાઇન ફેરવવા છોડી દેવું પડતું હશે.
કોલસો વપરાય એ તો પર્યાવરણ બગાડે છે, પણ જમીનમાંથી આપણે કાઢીએ છીએ ને, જમીનને બગાડીએ છીએ. એટલે તો સારું છે કે શોધ થઈ અને આ સોલાર સિસ્ટમ આવી તો એટલી વીજળી ઓછી વપરાય, ઓલી કોલસાવાળી, તો એટલું પર્યાવરણનું જતન. તો વૃક્ષો, પાણી, વીજળી અને સૌથી અગત્યનું, સાહેબ એક વાક્ય કીધેલું છે, સૌથી અગત્યનું છે પ્લાસ્ટિકનો ઉપયોગ. પ્લાસ્ટિકનું પ્રદૂષણ અત્યારે ભયંકર નુકસાન કરી રહ્યું છે. પ્લાસ્ટિક, આપણે જો કુદરતી ઇકોસિસ્ટમ બનાવીને તો માણસ જેવો માણસ રાખ થઈ જાય. માણસ જેવો માણસ, આ તો આપણે હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કાર કરીએ છીએ, બીજા ઘણા ધર્મમાં તો જમીનમાં દફનાવવામાં આવે, એ માટી થઈ જાય. અને એક ધર્મ તો એવો છે, પારસી સમાજમાં, એ બોડીને કૂવામાં ઝાડ ઉપર ટાંગવામાં આવે, ગીધ પક્ષીઓને એ ખવડાવી દે, જેથી કરીને ઝડપથી નિકાલ થાય. આ ઇકોસિસ્ટમ છે, શૂન્ય થઈ જવું જોઈએ શરીર, પણ પ્લાસ્ટિક શૂન્ય થતું નથી. બસ આ જ મોટી પીડા છે. પ્લાસ્ટિક શૂન્ય ક્યારે સડતું જ નથી. ગાયોના પેટમાંથી નીકળે છે, આપણા પેટમાં જ છે. ગાયોને ખાતા આવડે મોટું ખાઈ ગઈ, પણ પ્લાસ્ટિકના ઝીણા ઝીણા માઇક્રો એના કણ જે હવામાં ઉડતા હોય એ આ શ્વાસોશ્વાસમાં આવે છે, આપણા ભોજનમાં આવે છે, અને એને કારણે આપણા શરીરમાં પ્લાસ્ટિક પછી પચતું નથી, નીકળતું નથી. કેન્સર જેવા રોગો થાય છે, અસંખ્ય રોગો થાય છે. આ પ્લાસ્ટિક બહુ મોટું નુકસાન કરી રહ્યું છે. આપણે પણ શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ, પણ અટકાવો. એ મોટું પ્રદૂષણ છે. અને છેલ્લે, કુદરતી સંસાધનોને જેટલી કાળજીથી સચવાય એટલા સાચવો. હવાને ન પ્રદૂષિત કરો, ઝાડવાને હાચવો, અને પ્રાણી માત્રને પ્રેમ કરો, અને આખું પર્યાવરણનું સંતુલન જાળવો, તો સારામાં સારું જીવી શકાશે. આટલી વાત પછી આજના જે મુખ્ય આપણે 3-4 વિચારો આપીએ છીએ, એ વિચારો આપીએ કે શું શીખ્યા. તો આજનો મુખ્ય વિચાર છે કુદરતી સંસાધનો. યાદ રાખજો, આ સૃષ્ટિનું સર્જન થયું છે ને, આ બધા જળ, વાયુ, પૃથ્વી બધાનું ભેગું થવાથી પૃથ્વીનું સર્જન થયું છે. અને એટલે કુદરતી સંસાધનો જ સૃષ્ટિનો સર્જક છે. કુદરતી સંસાધનો એટલે સ્ત્રોત, સંપદા, અને જે પ્રકૃતિ, કુદરતી સંસાધનો જ સૃષ્ટિના સર્જક છે, અને તે જીવનનો આધાર છે, જીવ માત્રનો આધાર. આપણા ભાઈઓ ઘણા એવા પણ હોસ્ટેલ નહીં. અમદાવાદમાં નથી. અમદાવાદમાં હરદાસ બાપુ, નાના રાજકોટ, એણે પટર બોર્ડિંગ कर जी, परिचय के साथ में आज के कार्यक्रम के विषय में बताइए। और आज विश्व पर्यावरण दिवस है, तो आज आम जनता को क्या संदेश दिया गया? आज 5 जून 2025 विश्व पर्यावरण दिन के पावन अवसर पर हम सब मिलके सबको शुभेच्छा व्यक्त करते हैं। आज श्री सौराष्ट्र पटेल सेवा समाज की ओर से यहाँ एक गोष्ठी रखी गई, उसका नाम है विचारों का वावेतर। ये 114वां संस्करण था, और आज पर्यावरण और धर्म और विज्ञान के बारे में अच्छे लोगों के साथ, जो पर्यावरण में मानते हैं, जो किसान हैं सब, और वृक्ष के बारे में जानते हैं, इनके साथ एक गोष्ठी हुई। और हमारे जो आदरणीय साहब हैं, इसके चेयरमैन है वराछा कोऑपरेटिव बैंक के और समाज के बैंक है, कांजी भाई बलाड़ साहब के निमंत्रण से आज एक बहुत अच्छी चर्चा हुई। और आज के दिन जल, जमीन, जंगल, जानवर और जन के लिए जो भी हम एक इंसान की तौर से कर सकते हैं, वो करने का एक बड़ा संकल्प लिया गया है। हम आप सबसे गुजारिश करते हैं कि ये जो संकल्प यहाँ लिया गया है, वो संकल्प साकार होने वाला है। तो ये हम पूरे समाज को ये बात कहना चाहते हैं कि अगर हमें
कुछ अच्छा पवित्र काम करना है तो पर्यावरण के बारे में सोचो और पर्यावरण शरणम गच्छामि की बात करो, ऐसा हम चाहते हैं। थैंक यू वेरी मच।